વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં પોલીસ કર્મી દારૂની બોટલ સાથે ઊંઘતા ઝડપાયો. જી, આ આનંદનગર રોડ પરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સફેદ કલરની કારમાં પોલીસનું બોર્ડ મારેલું હતું અને દારૂની બોટલ સાથે પોલીસ કર્મી ઊંઘતો ઝડપાયો હતો. સીટ પર દારૂની બોટલ હતી અને પોલીસ કર્મી ઊંઘી રહ્યો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં પોલીસ હાલ તો તપાસમાં લાગી ગઈ છે. આ તરફ વાત કરવામાં આવે તો પોલીસ જો પોતે જ દારૂબંધીના લીરે લીરા ઉડાડતી હશે તો પછી સામાન્ય માનવીનું શું? અહીંયા જે છે તે કાયદાનો રક્ષક જ કાયદાનો ભક્ષક બની ગયો. ગુજરાત એ ગાંધીનું ગુજરાત કહેવાય છે અને અહીંયા દારૂબંધી વર્ષોથી છે, પરંતુ પોલીસ કર્મી પોતે જ દારૂની બોટલ સાથે દારૂ પીને ગાડીમાં ઊંઘતો ઝડપાયો છે. આ એક અત્યંત દુઃખજનક બાબત કહેવાય. સફેદ કલરની આ કાર છે જેની પર પોલીસ લખેલું છે. સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આ પોલીસ કર્મી ઊંઘી રહ્યો છે અને પાછળની સીટ ઉપર જે છે તે દારૂની બોટલ પડી છે. ફક્ત આટલું જ નહીં, કાર ઉપર બ્લેક ફિલ્મ પણ લાગેલી છે, જેની મનાય છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ બ્લેક ફિલ્મ લગાવીને નીકળશે તો તેને ચોક્કસ દંડ કરવામાં આવશે, પરંતુ પોલીસ પોતે જ બ્લેક ફિલ્મ લગાડીને નીકળે છે, માટે જાણે તેમને કાયદો તોડવાની છૂટ મળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.